જૂનાગઢ જિલ્લા રમતગમત વિભાગમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હોવાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈ જૂનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે અઢળક ખર્ચ કરવામાં આવે છે। જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વર્ષ 2018 થી અત્યાર સુધીમાં માત્ર રમતગમત વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ જો કોઈ કર્મચારી આ મામલે વિરોધ કરે તો તેને ખોટી રીતે હેરાન પરેશાન કરી છૂટા પણ કરી નાખવામાં આવે છે, તેવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ તમામ બાબતોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રમતગમત વિભાગ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। નમસ્તે, મારું નામ રાજ ઝાલાવાડિયા, જૂનાગઢ નગર મંત્રી એબીવીપી। હાલ જે વિષય હતો કે દર વર્ષે જે સમર કેમ્પ થાય છે, છેલ્લા 2018 થી લઈને 2023-24 સુધીના જેટલા પણ સમર કેમ્પ થયા એમાં જે અત્યારે રમતગમત અધિકારી છે એના દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે। એને બહાર લાવવા માટે અમે અત્યારે કલેક્ટરશ્રીને મળ્યા હતા, આવેદન આપ્યું છે અને જો 3 દિવસની અંદર અમોને જે યોગ્ય નિર્ણય નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે। કૌભાંડ એ રીતના કરવામાં આવે છે, સરકાર દ્વારા એક કેમ્પ દીઠ 1,20,000 રૂપિયા આપવામાં આવે છે, તો એમાંથી 1,20,000 રૂપિયા પૂરા નથી વપરાતા। જે નિયમ એવો છે કે 30 વિદ્યાર્થી દીઠ એક કોચ મૂકવાના હોય, પરંતુ આ 70 વિદ્યાર્થીઓ દીઠ એક કોચ મૂકે છે। જે 18,000 રૂપિયા જે વધ્યા છે એ કૌભાંડ તરીકે લઈ જાય છે, ખાઈ જાય છે। સુવિધા અત્યારે જે રમતગમતનું આયોજન થાય છે તેમાં નથી મંડપની સુવિધા હોતી, નથી ચેન્જિંગ રૂમની સુવિધા હોતી, નથી પીવાના પાણીની સુવિધા હોતી। આ રીતના દાદાગીરી ગુંડાગીરી કરી જે વાલીઓ જે ખેલાડીઓ પર અત્યાચાર થાય તો તેમનો વિડીયો ઉતારતા હોય તો તેના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે। હમણાં જ રમતગમતના કરાટે ગેમમાં માપ કરતા અડધા માપનું ગ્રાઉન્ડ હોવું અને સાથોસાથ કોચ ઉપર હાથ ઉપાડવો એવી બધી બનાવ હમણાં જ બનેલું છે તાજેતરમાં।